થરા માર્કેટયાર્ડની ચૂંટણીમાં ભાજપ બળવો. ચેરમેન અણદાભાઈ પટેલના ગ્રુપને ભાજપે મેન્ડેટ ન ફાળવતા ચૂંટણી યોજાશે. થરા માર્કેટયાર્ડની સામાન્ય ચૂંટણી 30 જૂને યોજાશે, જેમાં 14 ડિરેક્ટરો માટે 28 ઉમેદવારો માટે મતદાન થશે. ખેડૂત અને વેપારી વિભાગના ડિરેક્ટર માટે 80 ઉમેદવારી પત્રો ભરાયા. ખેડૂત મત વિભાગમાં 69 અને વેપારીમાં વિભાગમાં 11 મળી કુલ 80 ફોર્મ ભરાયા. થરા માર્કેટયાર્ડના પૂર્વ ચેરમેન, બનાસ બેંકના પૂર્વ ચેરમેન અને ડિરેક્ટર અને બનાસ ડેરી ડિરેક્ટર અણદા પટેલને મેન્ડેટ ન મળતા અલગ પેનલ બનાવી. ભાજપના સિનિયર નેતા અણદા પટેલની નારાજગી ભાજપ સામે આવી. 30 જૂને યોજાશે ચૂંટણી, 1 જૂને આવશે પરિણામ. બાઇટ અણદા પટેલ. અહેવાલ રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા. લગભગ 9 મહિનાથી માર્કેટયાર્ડને લઈને આખા સમગ્ર તાલુકાની અંદર વહીવટદારની નિમણૂક કરી. એના પછી ભાજપના જિલ્લાના પ્રમુખે એક કમિટીની પણ નિમણૂક કરવાનો પ્રયત્ન કર્યો અને થરા માર્કેટયાર્ડની અંદર આવી કમિટી ચેરમેન તરીકે બેહે એની પણ વાત કરી. એના પછી વહીવટદાર રાખીને આખા કમિટી ઉપર તપાસ થાય એની છે વાત થઈ. ખૂબ મોટી પ્રક્રિયાઓ આખા તાલુકાની અંદર, રાજકારણની અંદર છેલ્લા 9 મહિનાથી ગંભરોળણ છે અને અનેક વિધિઓ, અનેક તાકાતો, અનેક પેલા પ્રમાણમાં થયું છે. ઓછામાં ઓછી 10 થી 15 તો ચૂંટણીલક્ષી મેટરો થઈ હાઈકોર્ટમાં પણ મોટી મેટ્રો થાય એટલે આ કોઈ પણ પક્ષને લડવું પડે ને. અત્યારે તો તમે જોતા હશો તો વકીલોની ફી પણ ખૂબ મોટી થઈ. એક મેટર હોય તો 4 તો ભેગા વકીલ મૂકવા પડે. એટલે આવી ઘણી પ્રક્રિયામાંથી પસાર થતા ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણી ડિક્લેર કરી. ચૂંટણી ડિક્લેર કર્યા પછી સરકારે ચૂંટણી ડિક્લેર કરી અને ડિક્લેર થયા પછી વિવાદોનો અંત આવ્યો નહીં. એમાંય પાછી વેપારી મતો રદ કરવા માટેની ચાલી, ખેડૂતોના 73 મંડળીઓ રદ કરવા માટેના વધા લીધા ને એની પણ પ્રક્રિયાઓ ચાલી. અને આ બધી પ્રક્રિયાની સાથે આજે મતદાનનો મત એટલે પાછા ખેંચવાની તારીખ હતી. ફોર્મ ભરાણા. આજે પાછા ખેંચવાના દિવસે મેન્ડેટ આવવાના હતા. ભારતીય જનતા પાર્ટીના સૌ અમે બધા કાર્યકર્તાઓ એવું અમે બધા પણ માનતા હતા કે કદાચ આપણા 5-6 મેન્ડેટ આવે, સામે કદાચ આપણાથી 2 કે 3 વધારે મેન્ડેટ પણ આવશે. અને આવે સ્વાભાવિક છે કે પાર્ટીની અંદર બધાને ગમ